ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું જીરા સોડા. તો ફક્ત 2 જ મિનિટમાં બજાર જેવી જીરા સોડા તમે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકો છો. ઘરમાં સોડા નથી તો પણ તમે જીરા સોડા કેવી રીતે બનાવી શકો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. સાથે આપણે આ જીરા સોડામાં વપરાતું જીરા શરબત પણ એકદમ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવીશું, જેને તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે જીરા શરબત, અને એમાંથી ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ જતી બજાર જેવી જીરા સોડા. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલા એકદમ સરસ બજાર જેવી જીરા સોડા ઘરે બનાવવા માટે પહેલા આપણે જીરા સોડામાં વપરાતું જીરા શરબત બનાવીશું. જીરા શરબતનું સિરપ બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલું જીરું લીધું છે, અને સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલા મરીના દાણા લેશું. મરીના દાણા તમે વધારે ના ઉમેરતા, નહીં તો સોડામાં તીખો સ્વાદ આવશે. તો 1 કપ જીરા સાથે 1 ટેબલસ્પૂન મરી દાણા ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર જીરાને સારી રીતે શેકી લેશું. તો જીરાને તમારે ત્યાં સુધી શેકવાનું જ્યાં સુધી એનો હલકો કલર ના બદલાય, શેકાવાની સરસ સુગંધ ના આવે અને થોડું જીરું ફૂટવા ના માંડે. તો ત્યાં સુધી તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવતા જીરાને શેકી લેવાનું. આ જીરાને શેકાતા મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. 3 થી 4 મિનિટમાં અહીંયા તમે જોઈ શકો છો આપણા જીરાનો સહેજ એવો કલર બદલાઈ ગયો છે, શેકાવાની ખૂબ જ સરસ સુગંધ આવે છે, અને જીરું જે છે એ થોડું ફૂટવા પણ માંડ્યું છે અને થોડું ફૂલી પણ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું, અને આપણી કડાઈ ગરમ છે તો નીચેથી ગરમ કડાઈના કારણે જીરું શેકાતું રહેશે, એટલે ખાસ તમે ગેસને બંધ કરી દો. પછી આ જીરાને ઠંડુ પડવા માટે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દો. તો આપણે આ જે જીરું છે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું, અને એને એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. તો આ રીતે પ્લેટમાં જીરાને લઈ થોડું આ રીતે ફેલાવી દઈશું, અને પછી આને આપણે ઠંડુ પડવા દઈએ. તો હવે અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થયો છે. આપણું જે શેકેલું જીરું છે એ એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે અહીંયા મેં મિક્સર જાર લીધું છે, અને મિક્સર જારમાં આપણે આ જીરું અને મરીનો એકદમ સારી રીતે પાવડર કરી લેશું. તો આ રીતે બધું જીરું મિક્સર જારમાં ઉમેર્યા પછી હવે આને આપણે પીસી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં જીરાને પીસી લીધું છે. એકદમ ફાઇન પાવડર નહીં થાય તો પણ ચાલશે, મીડિયમ એવો આનો પાવડર તૈયાર થઈ જવો જોઈએ. હવે આપણું જે શેકેલું જીરું છે એને થોડીવાર સાઈડ પર રાખી દઈએ, અને શરબત બનાવવા માટે અહીંયા મેં જે કપ ભરીને જીરું લીધું છે એ જ 2 કપ ભરીને ખાંડ લીધી છે. તો મેઝરમેન્ટ માટે તમે જ્યારે શરબત બનાવતા હોય ત્યારે તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો ઘરમાં રહેલી કોઈક વાટકી ભરીને તમે જીરું લો, એ જ 2 વાટકી ભરીને તમારે ખાંડ લેવાની છે. અને સાથે જે 2 વાટકી ભરીને તમે ખાંડ લીધી છે એ જ 2 વાટકી ભરીને તમારે ખાંડમાં પાણી ઉમેરવાનું છે. તો કડાઈમાં મેં ખાંડ ઉમેરી દીધી, અને એમાં મેં 2 કપ જેટલું પાણી ઉમેરી દીધું. હવે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ થોડીવાર હાઈ સાઈડ રાખીશું, જેથી આપણી કડાઈ એકદમ ફટાફટ ગરમ થઈ જાય અને આપણી જે ખાંડ છે એ પાણી સાથે સારી રીતે પીગળી જાય. તો શરૂઆતમાં અહીંયા આપણે કોઈ તારની ચાસણી નથી બનાવવાની. હલકી ચાસણી આપણી જેવી મધ કે તેલ ચીકણું હોય એ રીતની થાય ત્યાં સુધી થવા દેશું, અથવા આપણે જેવી ગુલાબજાંબુ માટે ચાસણી કરતા હોઈએ બિલકુલ એ જ રીતની તૈયાર કરવાની છે. તો લગભગ અહીંયા ખાંડ મેલ્ટ થઈ પછી મેં ચાસણીને 2 મિનિટ માટે થવા દીધી, અને તમે જુઓ આ રીતે ચાસણી હલકી એવી ચીકણી થઈ ગઈ છે. બસ આટલી ચાસણી થાય એટલે હવે આમાં આપણે જે જીરા અને મરીનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે એને ઉમેરી દઈશું. તો રીતે આપણે ચાસણીમાં બધો પાવડર ઉમેરી દેવાનો છે, અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર બધો પાવડર આપણે ચાસણીમાં ઉમેરી દઈએ, પછી એને સારી રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જો આ સિરપમાં જીરું કાચું રહેશે તો એનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દો, અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ સિરપને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દો. હાઈ ગેસની ફ્લેમ પર નથી ઉકાળવાનું, નહીં તો તમારું સિરપ એકદમ ઘાટું થઈ જશે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે આને ઉકાળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ સિરપ જેમ ઉકળે એમ આપણે આને આ રીતે થોડી વારે ચલાવતા રહેશું, અને થોડું આપણું સિરપ લગભગ 5-1 મિનિટ જેવું ઉકળી જાય એટલે આપણે આમાં બીજા મસાલા ઉમેરીશું. તો અહીંયા મેં
4 મોટી ચમચી જેટલું અથવા તો 1/4 કપ જેટલું સંચળ પાવડર લીધું છે. સંચળ પાવડરનો સ્વાદ આમાં એકદમ સરસ લાગે છે. અને સાથે 4 મોટી ચમચી જેટલો ચાટ મસાલો લેશું. તો સંચળ પણ થોડું ખારું હોય છે અને ચાટ મસાલામાં પણ મીઠાનું પ્રમાણ હોય છે, એટલે અહીંયા મેં મીઠું નથી ઉમેર્યું. તો બંને મસાલાને ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું. અને મસાલા ઉમેર્યા પછી આપણે આને વધારે સમય સુધી નહીં ઉકાળીએ, ફક્ત 2 જ મિનિટ માટે આને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર થવા દેશું, જેથી મસાલાની ફ્લેવર આપણા સિરપમાં એકદમ સરસ આવી જાય. તો હવે અહીંયા લગભગ 2 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણું જે જીરા શરબત છે એ કમ્પ્લીટ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ આ રીતનું થોડું ઘાટું પણ થઈ ગયું છે. હજી આ ઠંડુ થશે એટલે હજી વધારે ઘાટું થઈ જશે. એટલે હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે. તમારે આ શરબતને પ્રોપર બન્યું કે નહીં એ ચેક કરવું હોય તો આ રીતે ચમચો લઈ લો અને સ્ટીલના ચમચાને આ રીતે તમે જુઓ પાછળ એકદમ સરસ સિરપનું એક કોટિંગ આવી જાય છે. મતલબ આપણું શરબત એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. મેં જેમ તમને કહ્યું એમ ઠંડુ થશે એટલે હજી આ શરબત થોડું ઘાટું થઈ જશે. એટલે હવે ગેસને બંધ કરી શરબતને કમ્પ્લીટ આપણે ઠંડુ થવા દઈશું. તો લગભગ 1 કલાક જેવું મેં આ શરબતને ઠંડુ થવા દીધું છે અને તમે જુઓ આપણું શરબત પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આ શરબતને સ્ટોર કરતાં પહેલાં ગાળી લેશું, જેથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય. જો તમારે ના ગાળવું હોય તો ડાયરેક્ટ પણ તમે એને સ્ટોર કરી શકો છો, પણ ગાળવાથી શરબત સરસ સ્મૂથ થઈ જશે. અને ગાળ્યા પછી જે જીરાનો પલ્પ વધે એમાં તમે થોડું પાણી અને ખાંડ ઉમેરી ઇન્સ્ટન્ટ જીરાનું શરબત બનાવીને પી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં શરબતને ગાળી લીધું છે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો એવું આપણું પરફેક્ટ માપ સાથે ટેસ્ટી જીરા શરબત બિલકુલ તૈયાર છે. આ શરબતને તમે કાચના કન્ટેનરમાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. આ શરબત તમે બહાર 2 થી 3 મહિના સુધી અને ફ્રીઝમાં 8 થી 10 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એકદમ પરફેક્ટ માપ સાથે જીરા શરબત તો આપણું તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલા શરબતમાંથી જીરા સોડા બનાવવા માટે આપણે અહીંયા 2 ગ્લાસ લેશું અને ગ્લાસમાં આપણે થોડા આઈસ ક્યુબ ઉમેરી દઈશું. તો તમારે જેવું શરબત ઠંડુ જોવે એ રીતે તમારે આમાં આઈસ ક્યુબ ઉમેરવાના. સાથે આપણે થોડો લીંબુનો રસ ઉમેરીશું. તો 1 ગ્લાસમાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ અને સાથે આપણે 2 મોટી ચમચી જેટલું જે તૈયાર કરેલું જીરાનું શરબત છે એને ઉમેરી દઈશું. તો રીતે જીરા શરબત ઉમેર્યા પછી આપણે 1 ગ્લાસમાં સોડા વોટર ઉમેરીશું. તો માર્કેટમાં જે સાદી સોડા મળે એ જ મેં લીધી છે. સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફક્ત 2 જ મિનિટમાં ઠંડી બજારમાં મળે એવી જીરા સોડા તૈયાર થઈ ગઈ છે. હવે જો ઘરમાં સોડા વોટર નથી અને તમારે જીરા સોડા બનાવવી હોય તો તમે અહીંયા જે ઇનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ લઈ લો. અત્યારે હું સાદો ઇનો ફ્રૂટ સોલ્ટ લઉં છું એટલે મેં લીંબુનો રસ ઉમેરેલો છે. તમે એમાં લેમન ફ્લેવરનો ઇનો લેતા હોય તો તમારે લીંબુનો રસ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. હવે આમાં ઠંડુ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. તો તમે જોઈ શકો છો સોડા ઉમેર્યા વગર પણ આપણું એકદમ ટેસ્ટી એવી જીરા સોડા તૈયાર થઈ ગઈ છે. તો છે ને જીરા સોડા બનાવવી એકદમ સહેલી. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ સરસ બજારમાં મળે એવું ફ્લેવરફુલ જીરા શરબત બિલકુલ તૈયાર છે. અને એમાંથી જ્યારે પણ ઠંડી સોડા પીવાનું મન થાય ત્યારે ફક્ત 2 જ મિનિટમાં સોડા પણ બનાવી શકાય. તો તમે આ રીતે જીરા શરબત અને જીરા સોડાની રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર